હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને. તો બાપા સીતારામ બધાને હાજર રાખીશું કામને આપું છું. તો આપણે એમ કહેવાય કે મમ્મી ને પપ્પાની બહાર ગામ જશે એટલે મારી બેનના ઘરે જશે લીલવણા. તો સલ્પાબેન ને દક્ષ નૈના બેન બે જશે કરિયાણા બેનના ઘરે, મોટા બેનના ઘરે જશે. અને તો આપણે એમ કહેવાય એકલા ઘરે સીવી. તો આજે તો એમ કહેવાય કે હાવ વરસાદ આવ્યો નથી એટલે ખરાડ આપી દીધી છે. તમે જોઈ રહ્યા છો તો જે વાદળા થઈ ગયા છે. તો કપડાએ આપણે તડકે નાખી દીધા છે. કાલ નાયા હોય બધા અંદર હોય એ બધા સુકાઈ જતા, એટલે સુકાણા નતા એટલે બહાર નાખ્યા હતા તો અત્યારે સુકાઈ જતા લઈ લીધા છે. કાલે આપણે એમ કહેવાય કે ગુલાબનો જો રોપ લાવ્યા હતા તો સોંપ્યો છે આપણે સરસ મજાનું. એક અહીંયા સોંપ્યો છે. તો બધા ઢોરમાલને પણ આપણે બેર ફેરવી નાખ્યા છે અને સરસ મજાનો ફરજો ધોઈ નાખ્યો છે, તમે જોઈ રહ્યા છો. તો જલ્પાબેન હતા ત્યારે જ આપણે ફરજો થયો એટલે આપણે એકલા કાંઈ ધોવાનું હોય એટલે મોટર ચાલુ હોય, એક પાઇપ પકડે ને આપણે સાવણો ફેરવાનો એટલે સરસ મજાનો ફરજો ધોઈ નાખ્યો છે, તમે જોઈ રહ્યા છો. તો બધા ઢોરમાલ જો બહાર બેસી ગયા છે. નીણ તો ક્યાંની નાખી દીધી ને ખાઈ લીધી છે. અને આલ્પા એમ કહેવાય કે નીણ કટિંગ કરી નાખી છે એટલે કાપી નાખી છે. તો આપણે હવે જે કામ હોય કરવા મળવી તો કાંઈ કામ તો છે નહીં. હમણાં ઢોરમાલને પછી બીજી વાર નીર નાખવાનું થાય ત્યારે બીજી નીર વઢાદાન થશે તો હમણાં નીર પણ આપણે વાઢીને વી આવીશું. તો અત્યારે એમ કહેવાય કે જમવાનું તૈયાર છે. તો આપણે જો જમવા બેસી ગયા છે તો જમવામાં એમ કે સરસ મજાનું સેવ ટમેટાનું શાક બનાવ્યું છે. અને આમાં જો સાઈઝ છે ઘઉંની રોટલી છે. અને આજે તો એમ કહેવાય કે દૂધ પાક બનાવ્યું છે, આપણે પહેલી વાર બનાવ્યું છે. જો સરસ મજાનું દૂધ પાક છે. તો આપણે જમવાનું છે. તો ગોપીબેન ને બી બેનું છે તો જમવાનું છે તો જમી લેવી. તો એમ કહેવાય કે બધા ઢોરમાલને જો આપણે નીણ પણ નાખી દીધી છે તો બધા ખાય છે. અને તડકો પણ નીકળી ગયો છે, તમે જોઈ રહ્યા છો. અને આપણે એમ કહેવાય કે ક્યાંના નીણ વાઢવા જતા એટલે નીણ વાઢી આવ્યા છીએ. અને હવે તો સરસ મજાની જાર ઉગી ગઈ છે, તમે જોઈ રહ્યા છો. ને મરચી પણ ઉગી ગઈ સરસ મજાની. તો આટલી નીણ છે તો આપણે એમ કહેવાય કે કટિંગ કરવાની છે તો જલ્દી જલ્દી કટિંગ પણ કરી નાખવી. તો ગોપીબેન પણ લેસન કરી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો. તો આપણે એટલી નીણ કટિંગ કરવાની છે તો આપણે કટિંગ કરી નાખીએ. અને અત્યારે તડકો પણ નીકળી ગયો છે. તો એમ કહેવાય કે સાંજ માટે નીણ વાટવાનું થશે તો સાંજ માટે પણ નીણ વાટવાનું છે તો વાઢી એવી. તો મમ્મી પપ્પાની સવારના જશે બહાર ગામ એટલે આજે આવ્યા છે. અને તો આપણે જે કામ હોય એ જલ્દી જલ્દી કરવા મળીએ. અત્યારે એમ કહેવાય કે 6 વાગે જેવો ટાઈમ થઈ ગયો છે. તો આપણે નીણ પણ આપણે 2 વખત નાખી દીધી છે તો